પાનોલી પોલીસ સ્ટેશનની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી હતી. આ તપાસના આધારે સુરતના અરેઠના હરિયાલ ગામે રહેતા રાજેન્દ્ર વસાવા નામના આરોપીને અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપરથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે પૂછપરછ દરમિયાન આરોપી રાજેન્દ્ર વસાવાએ ભરૂચના અંકલેશ્વર, ભાલિયા, પાનોલી અને ડેડિયાપાડા સહિતના વિસ્તારોમાંથી વાહન ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી. તેણે એક કાર, એક રિક્ષા અને 3 મોટરસાયકલની ચોરી કરી હતી. પોલીસે અલગ અલગ સ્થળોએ દરોડા પાડીને આ તમામ વાહનો જપ્ત કર્યા છે, જેની કુલ કિંમત 2.80 લાખ થાય છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વ્યસ્ત વિસ્તારોમાં પાર્ક કરેલી બાઇક અને અન્ય વાહનો અને નિશાન બનાવતો હતો. ચોરાયેલા વાહનોમાંથી તે કેટલીક ગાડીઓના સ્પેર પાર્ટ્સ વેચી નાખતો હતો, જ્યારે કેટલીક ગાડી અન્ય જગ્યાએ છુપાવી રાખી હતી. આરોપી રાજેન્દ્ર વસાવાની અગાઉ પણ આવા જ પ્રકારના 8 ગુનાઓમાં સંડોવણી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.